હાઈકોર્ટની ફટકારને કલેક્ટરના જાહેરનામા બાદ પણ જૂનાગઢનો ગિરનાર પર્વત પ્લાસ્ટિક સહિતની પ્રતિબંધિત વસ્તુઓનો ઉકરડો બની ગયો છે. ઝી 24 કલાકે રિયાલિટી ચેક કરતા તંત્રના પોકળ દાવાની પોલ ખુલી. ગિરનારમાં ઠેર ઠેર પ્લાસ્ટિકની બોટલ સહિત કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. એક તરફ તંત્ર હાઈકોર્ટમાં કહે છે કે ગિરનારમાં પાણી પ્લાસ્ટિકની બોટલનું વેચાણ નથી થતું, તો બીજી તરફ આ પ્લાસ્ટિકના ઢગલા તેમના દાવાની પોલ ખોલે છે. ગિરનાર પર આવતા પ્રવાસીઓ માટે પાણીની કોઈ વ્યવસ્થા નથી. સાથે ગિરનારની સીડી પર પ્રવેશ વખતે પ્લાસ્ટિકની બોટલ સહિતનું કોઈ ચેકિંગ કરવામાં નથી આવતું. પાણી અત્યારે અહીંયા મળતું નથી અને મળે છે તો 60 રૂપિયાની એક બોટલ મળે છે અને નીચેથી છોકરા માટે બિસ્કિટ કે એવું લઈએ તો ના પાડે છે કે પોલિથીન એલાઉડ નથી. તો આ તો બધું ઓલરેડી મળે છે પોલિથીન વાળી વસ્તુ. પાણી ઉપરથી લીધું આપણે? હા, ઉપરથી. કેટલા રૂપિયા? 60 રૂપિયા. અહીંયા પાણીની અત્યારે ભયંકર પરિસ્થિતિ ખરાબ છે કે અમને ગવર્મેન્ટે કેરબા આપેલા છે, તો કેરબામાં પાણી ભરવું ક્યાંથી? અમને પાણીની કેરબાની સાથે અમને પાણી આપે તો અમે ફ્રી પીવડાવવા તૈયાર છે, અથવા તો અમને પાછી બોટલો વેચવા દે. યાત્રીઓને પીવા માટેનું પાણી અહીંયા ઉપલબ્ધ છે નહીં.